તો જય માતાજી દોસ્તો, રાધે રાધે। અને મારી માતાજીની કૃપા અને આપણા સહયોગથી અને આપણા સપોર્ટથી આજે આપણે ગૂગલ એક્સેસ પિન આવી ગયું છે। તો આ કોડ કેવી રીતે યુઝ કરવો, કઈ જગ્યા પર અપલોડ કરવાનો છે, કઈ જગ્યાએ નાખવાનો છે આ કોડ, અને એ બધો પૂરો પ્રોસેસ આ વિડીયોમાં તમને બતાવીશ। તો અવનવો સપોર્ટ કરતા રહેજો મારા વાલા મિત્રો। ખૂબ ખૂબ આભાર તમારો, મારી બહેનો તથા મારા ભાઈઓ। અવનવો સપોર્ટ મને આપતા રહેજો આપણા બ્લોગમાં। અને હવે આને આપણે ઓપન કરીએ છીએ। તો જો કેવી રીતે આપણે ઓપન કરીએ છીએ, આની એક ખાસ તો જય માતાજી દોસ્તો, આજે માતાજીની કૃપા અને તમારા બધાના સપોર્ટથી આજે આપણે ગૂગલ એક્સેસ કોડ આવી ગયો છે। તો ફાઇનલી આપણે બતાવવાના છીએ કે આની અંદર શું છે, કેટલા દિવસે આપણને ગૂગલ પિન મળ્યો છે, અને ક્યાં આને અપલોડ આને એક્સેપ્ટ કરી અને અપલોડ કરવાનો છે કે જેથી કરીને આપણું વેરિફિકેશન કમ્પ્લીટ થાય। આપણે ગૂગલ એક્સેસ કમ્પ્લીટ થઈ ગયું છે અને આની અંદર આવી ગયું છે આપણા માટે કોડ। તો તમે જોઈ રહ્યો છો કે આપણે કોડ આવી ગયો છે, ઝૂમ કરીને દેખાડજો જરા કોડ। તો આપણે પૂરા અંક ન દેખાડી શકીએ કારણ કે આપણે યુટ્યુબના રૂલ્સ પ્રમાણે તો આ રીતનું ગૂગલ એક્સેસ આવી જાય છે, બીજું કંઈ એમાં આવતું નથી, ખાલી એ 6 આંકડાનો અંક આવે છે। તો ચાલો તમને હું બતાવું છું કે હવે આપણે આ કોડ કઈ જગ્યાએ અપલોડ કરવાનો છે અને કઈ જગ્યાએ નાખવાનો છે જેથી કરી આપણે વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જાય। તો ચાલો હવે બતાવું છું આપણી મોબાઈલ સ્ક્રીન પર। તો ચાલો આવી જાઓ મારી સ્ક્રીન પર, કઈ જગ્યાએ આપણે કોડ વેરિફિકેશન કરવાનું છે કોડની। તો ચાલો આવી જાઓ, આ સ્ક્રીન હાજર છે। તો આપણે પહેલા તો એક આપણને ઈમેલ મળેલો છે, તો ઈમેલ ઉપર આપણે જઈએ કે આ ઈમેલ ઉપર આપણને એક જે કોડ ફિલઅપ કરવાનો આવે છે, તો એ કોડ આપણે ગોતી લઈએ। તો આપણને ગૂગલ પિન આચરી ગયું છે આપણને। તો અહીં આપણે હવે આવી ગયું છે વેરિફિકેશન કરવાનું ઈમેલ। તો અહીંયા વેરીફાઈ લખેલું આવી ગયું છે, તો આપણે આ વેરીફાઈ ઉપર ટચ કરશી અને ટચ કર્યા પછી આપણે આગળ નીકળી જઈએ। તો શું આવે છે જોઈએ આપણે। તો અહીં ટેક એક્શન લખેલું છે ઉપર અને કોડ પણ નાખવાનો આવી ગયો છે 6 આંકડાનો, આપ જોઈ શકો છો। અહીં આપણે કોડ નાખવાનો છે। જો અહીં કોડ કદાચ તમારે એવું પણ બન્યું હોય ઘણી વખત કે તમે મેસેજ ડિલીટ કરી નાખ્યો, બરાબર, દાખલા તરીકે મેસેજ ડિલીટ કરી નાખ્યો અને મેસેજ વયો ગયો છે, તમારી પાસે મેસેજ નથી, તો આપણે શું કરવાનું છે, આપણે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં। તો ચાલો ક્રોમ બ્રાઉઝર ખોલીએ અને ડેસ્કટોપ મોડમાં YT સ્ટુડિયો લખી અને જવા દઈએ। તો ડેસ્કટોપ મોડમાં YT સ્ટુડિયો ખોલી તો આપણને કેવું પેજ બતાવે છે અને એમાં કઈ જગ્યાએ આપણે કોડ નાખવાનો છે એ વસ્તુ તમને બતાવું। તો આપણે પેલા 3 ઉપર લાઈન છે એના પર ઓકે મારશી। 3 લાઈન ઉપર ઓકે મારવાથી આપણે હવે જવાનું છે નીચે અર્નિંગની ઓપ્શન છે, એના ઉપર અર્નિંગની જે ઓપ્શન છે એના ઉપર જવાથી તમને બાજુની સાઈડમાં તમે જુઓ લાલ એરો બતાવેલો છે અને અહીંયા એક લખેલું કે સ્ટાર્ટ, તો એ જગ્યા પર ઓકે મારવાનું છે અને ત્યાં જાશો એટલે તમને પણ અહીંયા પણ તમને એક ઉપર એક લખેલું છે એક્શન। તો જે લાલ લીટી દેખાઈ રહી છે એક્શનની, તેના પર ઓકે મારવાનું એક્શન પર, કારણ કે અહીં પણ તમને એ જ પેજ જોવા મળ્યું છે જે તમે આપણે જે મેસેજમાં જોવા મળ્યું હતું તે। તો આ પેજ ઉપર તમે પણ અહીંયા જોઈ શકો, અહીંયા પણ આપણે કોડ જોયો હતો, અહીંયા પણ કોડ નાખવાનું ઓપ્શન આવી ગયું છે। આ રીતે YT સ્ટુડિયો ખોલી અને ક્રોમ બ્રાઉઝરમાં ફિલઅપ કરી શકીએ આપણે। કદાચ મેસેજ ડિલીટ થઈ ગઈ હોય તો, જો મેસેજ ડિલીટ ના થયો હોય તો તમે અહીંયા પણ કોડ ભરી શકો। તો આપણે ચાલો કોડ એડ કરી દઈએ। તો કોડ આપણે ફિલિપ છે આપણે કાર્ડમાં મળેલા છે એ કોડ આપણે અહીંયા મારી દઈએ। તો બધા કોડ હું નહીં બતાવી શકું કારણ કે યુટ્યુબના રૂલ્સ પ્રમાણે
આપણે બધા કોડ આપણે ન બતાવી શકીએ. તો હવે આપણે એને સબમિટ કરી દીધું છે. તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે વેરિફિકેશન. બે જગ્યાએ કમ્પ્લીટ થઈ ગયેલા બતાવે છે. તો આપણું વેરિફિકેશન થઈ ગયું છે કમ્પ્લીટ. તો આ રીતે તમે પોતાનો કોડ એક્સેપ્ટ કરી શકો છો અને વેરિફિકેશન કરી શકો છો. તો આપણે ઉપર લાઈન છે, લાલ લીટી, તો એ પણ ચેક કરી લઈએ કે લાલ લીટી હતી જે ચાલી ગઈ છે કે છે. તો ચાલો આપણે ફરીથી વાયટી સ્ટુડિયોમાં કરીએ અને ચેક કરીએ. તો ઓપ્શન તો બતાવે છે પણ થોડી વારમાં રાહ જોઈએ આપણે. ચાલો કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે જે માથે લાલ એરો આવતો હતો એક્શન નો તે પણ ચાલ્યો ગયો છે અને આપણું વેરિફિકેશન થઈ ગયું છે કમ્પ્લીટ. તો આ રીતે તમે તમારો કોડ દાખલ કરી શકો છો. અને હવે આપણે પણ મેસેજમાં પણ જઈને ચેક કરીએ કે મેસેજમાં શું બતાવે છે. જે લાલ એરામાં બતાવતા હતા કે અહીં કોડ ફિલ કરો, તો એ પણ આપણે ચેક કરી લઈએ. તો ચાલો આપણે જઈએ પેલા મેસેજ પર. તો આપણે મેસેજમાં પાછા આવી ગયા છીએ. વેરીફાઈમાં ચેક કરી લઈએ. તો હવે હા બરાબર બે જગ્યાએ આપણે કમ્પ્લીટ આવી ગયું છે. તો આપણું અહીંયા વેરિફિકેશન થઈ ગયું છે કમ્પ્લીટ. તો આ રીતે તમે બની જગ્યાએથી આ વસ્તુ કરી શકો છો. અને હવે આ જે વસ્તુ મને ગૂગલ એક્સેસ છે મને કેટલા દિવસે મળ્યું કે અમે અપલોડ કર્યું હતું. તો 11 તારીખે મેં અપલોડ કર્યું હતું. મને 7 દિવસની અંદર મારે ઘરે ગૂગલ એક્સેસ આવી ગયું હતું. તો બધા મિત્રોને મારો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો મારો સારો લાગે તો એક લાઈક અને કોમેન્ટ કરી દેજો કે દિનેશભાઈ આવા વિડીયો મૂકો. તો હું આવા તમને તમારા માટે જરૂરી વિડીયો આવા પણ મૂકીશ કાયમને માટે. તો કોઈ પણ કઈ ખબર ના પડતી મારા કોમેન્ટમાં લખજો. કોઈ પણ યુટ્યુબ બાબતની માહિતીમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં બોક્સમાં લખી શકો છો. તો જય માતાજી, રાધે રાધે. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો મારા મિત્રો. બધાને ખૂબ ખૂબ વંદન. બધાને જય માતાજી, રાધે રાધે.